નાઈ કોણ છે? જે ભાઈ મારું મારું જે મોહિની મારે તા જોવાનું કા મોહિની એકલી વાલી અરે કામ તો ટીલે ભાઈ મારું કબાટ ખોલને હમે બાકી છે બધું કરવો પડશે કબાટ ખોલને હમે નહીં એવો કે નથી જોઈએ. આ છે મારો ભાઈ જે એને ઠાણી લીધું છે કે મેં 21 નર્મદા પરિક્રમા પૂરી કરીશ અને 7 પરિક્રમા પછી એનો આ હાલ થઈ ગયો છે. એના પગના ગોટલા ચડી ગયા છે અને આ ચાલી રહ્યો છે દેશી ટ્રીટમેન્ટ જે કરી રહ્યા છે મારી ફોઈ. ફૂલ મસાજ ચાલી રહ્યું છે. જોઈએ હવે કેવું લાગે છે તને? બીજી કરી શકીશ તું પરિક્રમા? આરામથી પતી જશે. કરશે મને ખબર છે કેમ કે ગયા વર્ષે પણ કઈ રીતે છે ને કરાવવાની ને પછી પરિક્રમા કરવાની. પુણ્ય જોતો હોય તો કરવી પડે. તને જ પાપ લાગશે મને નહીં લાગે. કઈ પાપ ના રાખે. પૂછજો ને તારા દાદાને. છોકરાની સેવા કરવા મોકો બહુ ઓછો. હવે છોકરાની સેવા કરવાનો મોકો એવું વાળી. એ તમારી તમારા આખા ઘર વતીને એકલો પરિક્રમા કરે કમ છે? 3 જણાની સાત ત્રણ 3 જણાની 7 પરિક્રમા. 7 જો 7 તાળી 21 એટલે 7 પરિક્રમા કરે તમારો છોકરો 3 જણની. મને હવે મોહિની પૂછવાનું કે કોઈ પાસે ઘસાવાય એવું કહેશે મોહિની કે હા. બીજી પરિક્રમા કરે પતાઈશ. ચાલ કહી દે હવે કેટલા દિવસ પછી કન્ટિન્યુઅસ ચાલે જ છે. કન્ટિન્યુઅસ રોજે જ પરિક્રમા કરે જઈએ. સાથે સાથે મસાજ પણ રોજે લેતો જ રહે છે. હવે તું વાત ના કરીશ મારું માથું ખાઈ જાય છે ઘસાવાનું. તારે હું મમ્મી આજે શું બનાવવાનું જમવાનું? આજે બનાવવાનું છે પાવભાજી. આ શું કરો છો? આ પહેલા ડુંગળી નાખી ને પછી બટાકા રીંગણ ને ફ્લાવર ને વટાણા એ ધોઈ કાપીને મૂકી રાખ્યું હતું. હવે એને બાફા મૂકીશ. કુકર બંધ કરીને બાફા મૂકી દેવાની. 5 કે 6 સીટી વગાડવાની. તો હવે શું કરીએ આપણે? બોલ. આ બફાઈ ગયું છે ને હવે આપણે એને બ્લેન્ડરથી બધું ક્રોસ થઈ જાય ને કમ્પ્લીટ. હા રાઈ ને જીરું બે આખા મરચાં રાઈ ને જીરું થઈ જાય એટલે પછી સેજ હળદર હિંગ અને લાલ મરચાં નાખી દેવાનું. આ લસણની પેસ્ટ છે તે નાખી. એમાં કેસરી ડુંગળી
ચટણી બનાવીશું ને પાવભાજીની એમાં નાખી દઈશું. અને થોડું મીઠું નાખી દેવાનું એટલે ડુંગળી ચડતા વાર ના લાગે. સતળાઈ જાય પછી સાતળાઈ ગયા પછી હવે ટામેટાની પેસ્ટ નાખવાની ને પછી ટામેટાને થોડા શેકાઈ જાય ને એટલે પછી કેપ્સિકમ નાખીશું. એટલે ટામેટા કમ્પ્લીટ ચડી ચડી જાય જાય હા ટામેટાને ચડી જાય ને હારું એટલે વાર ના લાગે ચડતા. કેપ્સિકમ ચડી જાય કેપ્સિકમ નાખ્યા. હા મળ્યા ચાલ જય દ્વારકા. વાહ કોણ આગળ મોળા બે જાય ગમા લઈએ હું મોળા નાખ્યું. નાખીશું. બસ આટલી હવે ચટણી બનાવવા. આ શું નાખ્યું ટામેટાની પેસ્ટ ટામેટાની જે વાટેલા ટામેટા હતા ને એની પ્યુરી કરી દીધી તે નાખી. એ થોડી થઈ જાય ને તેલ છૂટું થાય એટલે પછી કેપ્સિકમ નાખીશું. હમણાં તેલ ઓછું મૂક્યું છે પછી એવું લાગશે તો પછી ઉપર વઘાર કરી આપીશું આપણે પાવભાજી થઈ ગયા પછી. હવે આ શાકભાજી પી લીધું ને બધું ત્યાં અંદર નાખી દઈશું. લાગતું નહીં કે વઘાર કરવો પડશે. બહુ જ એમ તેલ વધારે છે છે તેલ છે હા. શું અવાજ દેખાય ને તેલ. અહીંયા આવા જાય ધ્યાન થોડો થોડો વઘાર ચૂસાઈ ગયું. મસાલા નાખી કુકર પાડી છે તો બાકશે. થોડી થઈ જાય. આ શું વઘાર કરો આ તેલ ઓછું લાગે ને પાવભાજીમાં એટલે થોડો વઘાર રેડી આપું છું ઉપર મરચું ને નાખી નાખો દેખાય ને જરા થોડી ઓછી તીખી રાખે છે થઈ જાય.
છે રમણી કેમ પકડે ને કેમ એને જ્યારે રૂમ લઈને જતો ને કેમ બહાર થોડી વાર આ વઘારે લાગશે બસ ભાજી રેડી થઈ ગઈ છે અમારી. થઈ ગઈ મમ્મી. હા થઈ ગઈ શું બનાવ ચટણી? આ ચટણી બનાવું છું પાવભાજી એમાં થોડી રહી નાખવાની કાકડી વેચાઈ નાખવાની ડુંગળી. ડુંગળીને થોડું ફ્રાય થઈ જાય એટલે પછી સહેજામાં મીઠું નાખ્યા પાણી મીઠું નાખી દીધું આ થોડી લસણની પેસ્ટ છે ટામેટાની લસણની પેસ્ટ પહેલાં નાખી દીધી આ ટામેટાની પીવી હતી થોડી તે નાખી હતી થઈ ગયું ને? બસ આ ચટણી થઈ ગઈ આ સેટ થોડી થઈ જાય મીઠું તો નાખી દીધું બસ ભાઈ ચટણી તૈયાર પાવભાજીની આપણે ઢોલકું લેવાનું નવરાત્રમાં હે ઢોલકું વગાડવાનું ઓય ઓ બોલિયા ઓ ગાંડુરામ સેમ તમે કડક થવા દો ઓ ગોલું હો બા જો મારા છોકરાનો ખસી ગઈ તમે પાવશે તે કચુંબર માટે કચુંબર ટામેટા. માટે ટામેટા કાચી કેરી હવે ડુંગળી ડુંગળી બાકી છે હવે ની ડીશ ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. કેવું લાગે છે શિવમ ચાખીને કે?
કેવી લાગી મસ્ત છે બહુ મસ્ત